क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। નજર કરીએ તો માર્કેટમાં જે આરબીઆઈની એક ઇવેન્ટ હતી મેઇન કે સૌ કોઈની નજર એની ઉપર હતી કે કંઈક સારી એવું આપણને 25 બેઝિસ પોઈન્ટ આવે અને માર્કેટમાં એથી ક્યાંક ને ક્યાંક આપણને રિકવરી જોવા મળે, બેન્કિંગ સેક્ટર આપણને સારું એવું પરફોર્મ જોવા મળે. પરંતુ એક બાજુ લોકોને એન્ટિસિપેટ પણ હતું માર્કેટમાં કે 25 બેઝિસ પોઈન્ટ તો આવવાના જ છે અને કોઈ ખાસ બીજું કોઈ ઇનપુટ આપણને અહીંથી પોલિસીમાં જોવા નથી મળ્યા. એક તો સર આરબીઆઈ ઉપર જે પોલિસી આવી એને લઈને હવે આવનારું સેક્ટર, કારણ કે સ્વાભાવિક છે કે જે 3 સેક્ટર હતા મેઇન કે જેની ઉપર ખાસ કરીને ફોકસ હતું. એક તો છે સર બેન્કિંગ સેક્ટર, બીજું છે ઓટો અને રિયલ એસ્ટેટ. કારણ કે ઓવરઓલ જે કન્ઝમ્પશન થીમ હોય એ વધારે પ્લે થતી હોય છે કે જ્યારે પણ કોઈ પણ રેટમાં વધારો કે ઘટાડો કરવામાં આવે તો એક સર એ સમજાવો અને બીજું સર એક સાથે રિયલ એસ્ટેટ ઉપર બીજું એ પણ તમને ખાસ હાઇલાઇટ કરવા માંગુ છું. કારણ કે સર રિયલ એસ્ટેટ આપણે થીમ જોઈએ તો રિયલ એસ્ટેટ અને ઓટો કે જેની ઉપર બજેટમાં પણ આપણે સરકાર દ્વારા ઘણા પ્રયાસો કરવામાં આવ્યા હતા કે જેથી કરીને તેઓ એને બૂસ્ટ મળે. કારણ કે આપણે સર જોઈએ તો ઓવરઓલ તેમણે જે ઓટો કે જે બી મેન્યુફેક્ચરિંગ રિલેટેડ કે એમએસએમઈને તેઓ ખાસ અહીંયાથી સપોર્ટ કર્યો છે મેન્યુફેક્ચરિંગને, અને જેના કારણે અહીંથી ઓટો સેક્ટરને ક્યાંક ને ક્યાંક સપોર્ટ આપણને મળી શકે છે. પરંતુ સર હજુ પણ એ જે આટલા પ્રયાસો બાદ પણ હજુ પણ માર્કેટમાં એવી કોઈ રિકવરી આપણને ઓટો સેક્ટર અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં ખાસ જોવા નથી મળી રહ્યું. તો સર એ પણ એકવાર જણાવો. ગુડ આફ્ટરનૂન. આપણે જોયું છે કે માર્કેટ 2025માં બહુ વોલેટાઇલ રહી છે. એક જ રીઝન છે એનો કે યુએસમાં ડોનાલ્ડ ટ્રમ્પ જે કરી રહ્યા છે એના વજહથી માર્કેટ બહુ અનકમ્ફર્ટેબલ છે. એક્સપોર્ટ બેઝડ કંપની જે છે એ લોકોને આગળ જઈને શું થવાનું છે એની બહુ પ્રોબ્લેમ છે. આજે આરબીઆઈ જે મૂવ કર્યો છે, ઇન્ટરેસ્ટ રેટ કટ કર્યું છે, એ પોઝિટિવ મૂવ છે માર્કેટના માટે. પણ શોર્ટર ટર્મમાં એને પ્લે આઉટ થતાં ટાઈમ લાગશે અને શોર્ટર ટર્મમાં એ પ્લે આઉટ માર્કેટમાં થશે પણ નહીં. તો તમે અગર શોર્ટ ટર્મ ઇન્વેસ્ટર છો તો માર્કેટમાં વોલેટિલિટી એક્સપેક્ટ કરો. માર્કેટમાં એક્સપેક્ટ નહીં કરો કે માર્કેટ ફાસ્ટ રિટર્ન આપશે. લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવાનો ટાઈમ છે. માર્કેટમાં કરેક્શન થયું છે સ્મોલ અને મિડ કેપ્સના અંદર 30-40%. તો ત્યાં સારા ક્વોલિટી સ્મોલ અને મિડ કેપ સ્ટોક્સના અંદર ઇન્વેસ્ટ કરશો તો વધારે સારું થશે. હવે રહી વાત ઓટો સેક્ટરની, તો તમે જો ઓટો સેક્ટરમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના રિઝલ્ટ ઘણા સરસ આવ્યા છે. ઓટો સેક્ટરમાં કંપની બાય કંપની તમારે જોવું પડશે કે કઈ કંપની સારું પરફોર્મ કરે છે અને કઈ કંપની સારું પરફોર્મ નથી કરતી, અને એવી રીતના તમે ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર છે. આ ઇન્ટરેસ્ટ રેટ કટ રિયાલિટી સેક્ટરના માટે પોઝિટિવ છે, બેંક્સના માટે પણ પોઝિટિવ છે, અને ઓટો સેક્ટર બધા જે ઇન્ટરેસ્ટ રેટ સેન્સિટિવ છે એ લોકોના માટે પોઝિટિવ છે. પણ શોર્ટર ટર્મમાં એ નહીં પ્લે આઉટ થાય, લોંગર ટર્મમાં પ્લે આઉટ થશે. જે રીતના માર્કેટ સ્ટેબિલાઇઝ થશે અને માર્કેટને ખબર પડશે કે ડોનાલ્ડ ટ્રમ્પ શું કરવાનું છે. તો લોંગર ટર્મ વ્યૂ પોઝિટિવ છે, શોર્ટર ટર્મ વ્યૂ વોલેટાઇલ છે, અને દેટ્સ હાઉ આપણે મૂવ કરવાનું છે.